જય માતાજી મિત્રો, મજામાં? જો મિત્રો, આજે તો થોડો વાયરો છે એટલે ખાસ ગરમી નથી, પવન છે એટલે આપણે આવી ગયા તો ખેતરમાં. આ છે આપણી રજકા બાજરી, પેલી બાજુ છે મગફળી. જે મિત્રો ના બધા ઝાડ વાયા છે આપણે, જબરાન છોડ્યો છે. અડધી ગાય આપણે અહીંયા બધી નોશી છે. મિત્રો જો કાકડીનો કોઈ ભાવ નથી એટલે ગાય ખાય છે કાકડી, ખાઈ રહેવાથી છે. મિત્રો મંદિરનો માહોલ હેડે છે, શાકભાજીમાં ખૂબ એટલે ઢોરો ખોય છે કાકડી આપણે વાયેલી છે. મિત્રો આ રેડલન પણ નાખી છે કાકડી. હા, મારી બીજી મારવા આવે છે. આરી જો ચૂંટડી મારી બધી મારવા આવે છે. બે ત્રણ ગાયો આપણે અહીંયા બધી નોશી છે તબેલામાં. પંખો બીજો ચાલુ છે, એમને તાપ ના લાગે. મિત્રો જુઓ, ગરમી ખૂબ પડે છે એટલે હવા ચાલુ કરે છે પંખો. એમને પણ કાકડીને હજી ખાઈ ગઈ છે. આવું તો ચાલતો છે. ગાય છે, પીસાય છે. એક પેલી બાજુ ઊભી છે ને પેલી ગાયને તબેલામાં ઓછું ફાવે છે એટલે બહાર બધો છે. અને આ છે આપણે ધોતું ભેંસ તૈયાર થવાથી છે મિત્રો. તો આવું છે બધું આપણું જનજીવન, આ રીતે ચાલે છે મિત્રો. જો આવો બધો હલો કરો થોડો ખેતી સાથે પશુપાલનનો, એ બધું સારું રહેશે મિત્રો. અને થોડા ઘણી મજૂરી પણ કરવી પડે. જો અને તેને સાર બીજી જો અસર મિત્રો સારી રીતે ભરાવાનું, આપણે બહુ સારી સફળતા મળે છે મિત્રો. આ છે આપણું ઘર. જો આખલું છે અને એટલે બે કાકડી ખોય છે. જો મિત્રો, ખેડૂતની હાલત હું આ આવી છે. દરેકમાં મંદી પડી છે શાકભાજીમાં બહુ. અને મને વિડીયો બનાવે છે ને એટલે મારી બેટી નથી ગમતું. જો મારવા આવે. ગાયની આપણે તબેલામાં ઓછું ફાવે છે એટલે એની બહાર રાખે છે. આ છે સણની સાર આટલી. જો રજકા બાજુ વાટેલી પડી છે. આ રીતે છે બધું આપણું જનજીવન. આ છે આપણું ઘર. આ છે બાજુ ઢાળ્યું કરેલું. જો આ છે આપણા ભેડા વાયેલા, કોલીને તૈયાર કરી નાખ્યા છે ને હવે પાવાના છે. જો મિત્રો, હાલ તો ભાવ નહીં શાકભાજીનો, પણ આપણે આ તો ચોમાસે ચાલુ થાય એટલે સારું રહે. આ ભેડમ તો આપણે ઘઉં વાટીને આવ્યા છે. હાલ તો ભયંકર મંદી હેડે છે મિત્રો. ડીસામાં કોઈ શાકભાજી લેવા આવું નથી. અમારા રમેશભાઈને કાકડી વાવી છે. કાકડી મિત્રો ખૂબ ઉતરે છે, પણ ભાવ મંદી છે. ડીસાની અંદર ખૂબ આવે છે મિત્રો. અને જો આ છે આપણી મગફળી. અને જો ગુવાર, તો મિત્રો ગુવારનો ભાવ નથી. આપણે આ શાક કરવા આવે છે જેઠે બધે વળગી છે, આ રીતની પાકી ગઈ છે. જો ગુવારનો પણ મિત્રો બિલકુલ ભાવ નથી. અને જો આપણે મગફળી એના કરતાં સરસ છે. આ સાલ આપણે શાકભાજી નથી વાવી મિત્રો, નકર આપણે વાવતા, પણ આપણને ખબર પડી ગઈ કે હું વાયા જેવું નથી એટલે નથી વાવી. એમાં ફાયદો છે. આપણે કંઈ નથી તો મગફળી ને આટલી છે ઢોરોને સારી. અને મિત્રો આ મગફળી લઈને પાછી ઢોરાને ઘાસચારો વહી જવાનો છે આપણે બધોય. જો મિત્રો મગફળી બહુ સરસ છે. આ રીતનું છે બધું જનજીવન આપણું. અને મિત્રો આપણે મગફળી જેવી બેઠી છે. જુઓ, એક છોડ જુઓ મિત્રો, લાઈવ તમને બતાવો. તો મિત્રો આ રીતે ફોફા લાગી ગયા છે. બે તો મિત્રો સારો બેઠો છે. જો
મગફળી બહુ સારી બે છે ચોમાસા કરતાં. જુઓ તો મિત્રો જય માતાજી. મારા વિડીયો જોતા રહેજો. બસ જય માતાજી.